શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, એકાદશીનો ઉપવાસ શા માટે? આપણી સંસ્કૃતિમાં વિવિધ ઉપવાસનું ઘણું મહત્ત્વ છે. ઉપવાસના સંદર્ભમાં ઘણા લોકો આ ખાવું, આ ન ખાવું, આટલું જ ખાવું, કોઈ વળી કાંઈ જ ખાવું પીવું નહીં, આવી અર્થહીન વાતોમાં ઘણા અટવાયા કરતા હોય છે. આ બધી પ્રક્રિયાઓ શરીરના સંતુલન સુધી જ મર્યાદિત રહે છે, પરંતુ એ પર્યાપ્ત નથી. એને માટે શ્રીજી મહારાજે ઢોર લાંઘણ શબ્દ વાપર્યો છે. લાંઘણનો અર્થ ઉપવાસ થાય છે, પરંતુ પશુવત મનોદશામાં થતો હોવાથી એને ઢોર લાંઘણ કહે છે. શરીરને ઉપવાસ કરાવીને મન, બુદ્ધિ, ચિત્તને સ્વામિનારાયણ ભગવાનમાં જોડવાના છે. પરંતુ એ વાત રહી જાય છે અને ઉપવાસનું પ્રાધાન્ય મુખ્ય થઈ જાય છે. ઘણી વખત એ ઉપવાસ સૂક્ષ્મ અહમનું કારણ બની જાય છે. હું આવા ઉપવાસ કરું છું, આવી વાત આવી જાય છે. તો એકાદશી અંગે ભૂમાનંદ સ્વામી કહે છે કે વ્રત એકાદશીને તુલ્ય કોઈ ન કહાવે. કરો કોટિક ગાયોનું દાન બરોબર નાવે. 68 તીરથ કરવે રે આવું ન સરે કાજ. એકાદશીને દિવસે રે મને મળ્યા પ્રગટ મહારાજ. આ પદમાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય બતાવતા ભૂમાનંદ સ્વામી કહે છે કે કોટી ગાયોનું દાન કરો, 68 તીર્થની યાત્રા કરો, તો પણ એકાદશીના વ્રતને તુલ્ય આવે ને કેમ? તો એકાદશીનું યથાવિધિ વ્રત થાય તો એ વ્રત કરનારને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય છે. ભૂમાનંદ સ્વામી કહે છે કે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હોય એને એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ. એ વ્રત કરનારને અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. આવી ખાતરી ભૂમાનંદ સ્વામી આપે છે. આ પદને ગરડા મધ્યના 8મા વચનામૃત સાથે સંબંધ છે. આ વચનામૃતમાં 11 વ્રત અંગે શ્રીજી મહારાજ સ્પષ્ટ ખ્યાલ આપે છે અને ભલામણ કરે છે. આ વચનામૃતમાં શ્રીજી મહારાજ પુરાણની એક કથાનો સંદર્ભ લાવે છે. એમાં મૂર દાનવ સાથેની લડાઈની વાત આવે છે. ભગવાન 10 ઇન્દ્રિયો અને 11મું મન એને અંતર સન્મુખ કરીને પોઢ્યા હતા. ત્યારે મૂર દાનવ ભગવાન સાથે લડવા આવ્યું. ત્યાં ભગવાનની 11 ઇન્દ્રિયોમાંથી તેજ નીકળ્યું અને તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. એની સુંદરતા જોઈને મૂર દાનવ એની સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયા. એટલે કન્યાએ કહ્યું કે મારી એવી પ્રતિજ્ઞા છે કે મારી સાથે યુદ્ધ કરીને મને જીતે એને હું વરું. પછી મૂર દાનવ અને કન્યા વચ્ચે યુદ્ધ થયું. કન્યાએ મૂર દાનવનું માથું ખડગ વડે કાપી નાખ્યું. ભગવાને પ્રસન્ન થઈને વર માગવાનું કહ્યું. એટલે કન્યાએ વર માગ્યો કે હું તમારી 11 ઇન્દ્રિયોમાંથી પ્રગટ થઈશું, તેથી મારું નામ એકાદશી છે. મારા વ્રતના દિવસે કોઈ અન્ન ન ખાય. હું તપસ્વીની છું.
માટે મારા વ્રતના દિવસે મન આદિ 11 ઇન્દ્રિયોનો આહાર કોઈ ન કરે. ભગવાને કન્યાને એ મુજબનો વર આપ્યો. આ થઈ પુરાણની વાત, પરંતુ એમાં બહુ મોટો સિદ્ધાંત હમાયેલો છે. અહીં ઇન્દ્રિયોના આહારની વાત આવે છે. જ્યારે બધા લોકો જીભે કરીને ખાવાના આહાર ઉપર જ એકાદશીના વ્રતની ઇમારતનો પાયો ચણી દે છે. જુદી જુદી વસ્તુઓ ખાવાના પ્રતિપાદન અને નિષેધમાં જ એકાદશી પૂરી થઈ જાય. જ્યારે વાસ્તવિક રીતે જોઈએ ને તો શ્રીજી મહારાજ બહુ જુદી દિશા તરફ ઈશારો કરે છે. ઇન્દ્રિયોના આહારમાં શ્રોત્રને શબ્દનો આહાર છે, ત્વચાને સ્પર્શનો આહાર છે, નેત્રને રૂપનો આહાર છે, જીભને રસાસ્વાદનો આહાર છે, નાકને ગંધનો આહાર છે, મનને જુદા જુદા સંકલ્પ વિકલ્પનો આહાર છે. ઉપર જણાવેલા બધા જે આહાર છે એ તમને ભગવાનથી હજારો દૂર લઈ જનારા છે. હજારો ગાઉ દૂર લઈ જનારા છે. જે તે ઇન્દ્રિય હોય તેને એના વિષયમાંથી છોડાવીને ભગવાન સંબંધી વિષયમાં જોડવાની સહજ કળા એટલે એકાદશીનો ઉપવાસ. વળી શ્રીજી મહારાજ કહે છે કે એવું વ્રત 15 દિવસમાં એકવાર આવે છે, તે ખબરદાર થઈને કરવું, તો એની ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. પણ તે વિના જે ઢોર લાંગણ એને કરીને ભગવાન પ્રસન્ન થતા નથી. વળી એકાદશી અંગે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણના 38માં શ્રીજી મહારાજ કહે છે એકાદશીનો ઉપવાસ કરવો એનું લક્ષણ શું છે? તો 10 ઇન્દ્રિયો અને 11મું મન એમને પોતપોતાના વિષયમાંથી કાઢીને ભગવાનમાં જોડવા, એને એકાદશીનું વ્રત કર્યું કહેવાય. એવું વ્રત તો ભગવાનના ભક્તને નિરંતર કરવું. અને એવી રીતે જેનું મન નિર્વાસનિક ન હોય, દેહે કરીને તો વ્રત તપ કરે તો પણ એનું અતિશય સારું થતું નથી. મનને ભગવાનના જે ચરિત્ર એનું જે મહિમાએ સહિત નિત્ય સ્મરણ અને ભગવાનના ચરિત્ર રૂપ ઝાડાને વિશે ગૂંચવી મેલું. ત્યારે તમે કહેશો છે અન્ન થોડું ખાઈએ તથા ઘણા ઉપવાસ કરીએ તો એ અમે કહેતા નથી. એ તો જેમ જેના નિયમ કયા છે એ પ્રમાણે સાધારણપણે રહેવું અને કરવાનું તો આ અમે તમને કહ્યું તે છે. આમ શ્રીજી મહારાજ સ્પષ્ટ સમજણ આપે છે. હવે આપણે તટસ્થ ખુલ્લા મને વિચાર કરીશું તો આપણી ઉપવાસની વ્યાખ્યા શ્રીજી મહારાજની વ્યાખ્યાથી તદ્દન વિરુદ્ધ છે. ઇન્દ્રિયો બહુ છકી ન જાય તે માટે એને અંકુશમાં રાખવા માટે એના નિયમન રૂપે ખોરાકમાં અમુક અંશે મિતાહારી થવું એ ઘણું જરૂરી છે. પરંતુ ઘણાની માન્યતા પ્રમાણે ઉપવાસના દિવસે મારે તો આજે નકોરડો ઉપવાસ, મારે આજે નિર્જળાશ, મારે આજે ખાવાનું નથી, મારે આમ નથી કરવાનું, મારે એમ નથી કરવાનું, આમ નિષેધાત્મક ક્રિયાઓમાં મન ભયમાં કરે, જેના પરિણામે એ ઉપવાસ નિર્બીજ બની જાય છે. ઉપવાસનું મુખ્ય કેન્દ્ર બિંદુ ધ્યેય શ્રીજી મહારાજની મૂર્તિનું અનુસંધાન એ ચૂકી જવાય છે. માટે એકાદશીનો ઉપવાસ મહિનામાં 2 વખત આવે છે. દર 15 દિવસે એકાદશી આવે છે અને ખબરદાર થઈને કરવું, એવો શબ્દ પ્રયોગ શ્રીજી મહારાજે કર્યો છે. આ ખબરદાર શબ્દ ઘણો જ વજનદાર અને ધારદાર શબ્દ છે. એકાદશીના વ્રત પાલનનું સતત અનુસંધાન રખાવનારો આ શબ્દ છે. જ્યારે એકાદશીનો દિવસ આવવાનો હોય એ અગાઉથી આપણા મગજમાં
એકાદશીનું માનસિક આયોજન શરૂ થઈ જવું જોઈએ કે આવતી એકાદશીએ કઈ કઈ ઇન્દ્રિયોને ઉપવાસ કરાવવું અને કેવી રીતે કરાવવું. આની સરળ પદ્ધતિ એ છે કે એકાદશીના દિવસે 1-1 કલાકના 2 ભાગ પાડી દેવા અને એમાંય પણ 15-15 મિનિટના વિભાગ કરવા. તેમાં આપણે ઇન્દ્રિયોમાં કાન, આંખ, જીભ, હાથ, પગ, નાક, ત્વચા અને મન, આ બધી ઇન્દ્રિયોને જુદા જુદા વિષય સોંપી દેવા. પહેલાં 1 કલાકમાં 15 મિનિટ કાનથી જગતના શબ્દ ન સાંભળવા, પરંતુ સ્વામિનારાયણ ભગવાનની કથા વાર્તા, કીર્તન, ધૂન સાંભળવા. પછી બીજી 15 મિનિટ આંખોને આપવી. આંખે કરીને શ્રી હરિની મૂર્તિને ધારીને જોયા કરવી અને વચનામૃત આદિ ગ્રંથનું વાંચન કરવું. પછીની 15 મિનિટ જીભને આપવાની. જીભે કરીને ગામ ગપાટા ન મારવા, લૌકિક વાતો ન કરવી, પરંતુ કીર્તન ધૂન બોલવા, ભક્ત ચિંતામણીના પ્રકરણ બોલવા. તે દિવસે આપણી જીભના સ્વાદ માટે નહીં, પરંતુ સ્વામિનારાયણ ભગવાનને ધરાવેલ અનાદિક જમવું નહીં. આમ 15 મિનિટ પૂરી થયા પછી 15 મિનિટ હાથને આપવી. હાથે કરીને માળા ફેરવી, શ્રીહરિ માટે હાર બનાવવા વગેરે વગેરે. આમ કરતાં 1 કલાક પૂરો થાય પછી વ્યવહારિક ક્રિયા કરવી. તે દરમિયાન અગાઉ 1 કલાક ભગવાન સંબંધી જે ક્રિયાઓ કરી હોય એને સંભાળવાનો પ્રયત્ન કરવો. ત્યારબાદ થોડો સમય જવા દઈને ફરી પાછા બીજા કલાકની ક્રિયામાં જોડાઈ જવું. પગને કામ સોંપવું. પગથી જ્યાં ત્યાં આંટા મારવા ન જવું, પરંતુ સ્વામિનારાયણ ભગવાનને પ્રદક્ષિણા કરવી. 15 મિનિટ પ્રદક્ષિણા કરવી અને ત્યારબાદ નાકને ભગવાનમાં જોડવું. આ પ્રક્રિયા થોડી અઘરી લાગશે, પણ એ ખૂબ સરળ છે. આપણા ઘરમાં ઠાકોરજીની મૂર્તિ સમક્ષ ઘીનો દીવો કરવો અને બહુ તેજ ન હોય એવી સુગંધીમાન અગરબત્તી સળગાવીને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને ધરાવી અને આલ્કોહોલ મુક્ત અત્તર હોય એવા શુદ્ધ અત્તરનું પૂમડું બતાવીને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો સ્પર્શ કરાવીને સિંહાસનમાં મૂકવું. ત્યારબાદ મૂર્તિ સામે બેસવું. મનોમન સંકલ્પ કરવો કે સ્વામિનારાયણ ભગવાનના સંબંધને પામેલ અગરબત્તી અને અત્તરની સુવાસ નાક દ્વારા મારા શરીરમાં જાય છે. એ સુગંધ ધીરે ધીરે ઊંડા શ્વાસ ભરીને નાક દ્વારા આપણા શરીરમાં ઊંડે સુધી ઉતારતા જવું. ત્યારબાદ સુગંધવાળા ફૂલ હોય તે સ્વામિનારાયણ મંત્ર બોલીને તે શ્રીહરિને ધરાવવા. પછી તેમાંથી 1-2 પ્રસાદીના ફૂલ લઈને એને સૂંઘવા અને સૂંઘતી વખતે ધ્યાનસ્થ સ્થિતિમાં સંકલ્પ કરવો કે શ્રીહરિના સંબંધવાળી સુગંધ મારા નાક દ્વારા મારા શરીરમાં પ્રાણવાયુ સાથે જાય છે અને મારી ચેતના શક્તિશાળી બને છે. આમ નાસિકા દ્વારા સુગંધી આપણા શરીરમાં જાય તે પ્રાણવાયુ સ્વામિનારાયણ ભગવાનની ચેતનાવાળો હોવાથી આપણા આત્માને બળ આપનારો બને છે. આવી જાગૃતિ સાથે એ ક્રિયા કરવાથી સ્વામિનારાયણ ભગવાનનું ચૈતન્ય આપણા ચૈતન્યમાં પ્રવેશ પામે અને અંતરમાં આનંદ ઉત્પન્ન કરે છે. એવી રીતે 15 મિનિટ નાકને ઉપવાસ કરાવો. આમ નાસિકા વડે પણ ઊંચી આધ્યાત્મિક ક્રિયા કરી શકાય છે. ત્યારબાદ ત્વચાને જોડવી ચામડીને. બીજી 15 મિનિટ ઘરમાં જે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ હોય એના ચરણારવિંદને ઓમ સ્વામિનારાયણાય નમઃ બોલીને સ્પર્શ કરો. તેમાં શ્રીજી મહારાજના વચનામૃત, શિક્ષાપત્રી, ભક્તિ ચિંતામણી જેવા ગ્રંથોનો સ્પર્શ કરીને મંત્ર બોલતા જવું. તે વખતે મનમાં વચનામૃત, શિક્ષાપત્રી હોય એના જ્ઞાનને સંભાળવું.
અને ભક્ત ચિંતામણી હોય તો એમાં શ્રીજી મહારાજના ચરિત્રોનો આ ગ્રંથ એનો સ્પર્શ કરીએ છીએ એવી ભાવના કરવી. વળી ઘરમાં કોઈ પ્રસાદીની વસ્તુનો ટુકડો હોય તો એને કપાળાના મધ્ય ભાગમાં રાખીને સ્વામિનારાયણ ભગવાનના સંબંધને પામેલ આ વસ્ત્ર છે એવી ધારણા કરીને વારંવાર એનો સ્પર્શ કરવો. ત્યારબાદ ઘરમાં આપણા જે વડીલો હોય તે સર્વે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છે તેવો ભાવ રાખી એમને આદર થકી પગે લાગવું. આમ ત્વચાને 15 મિનિટ સ્વામિનારાયણ ભગવાનનો અને એમના શાસ્ત્રોનો તથા એમના ભક્તોનો સંબંધ કરાવો. પછી 15 મિનિટ મનને પકડવું, મનમાં જગતના ઘાટ ન કરવા. સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રો સંભાળવા અને દરેક વખતે જુદા જુદા સ્થાનો લેવા. કોઈ પણ એક સ્થાનક પકડીને તે સ્થાનમાં શ્રીજી મહારાજે શું શું લીલાઓ કરી હતી સંભાળવું. વૃત્તિ દ્વારા સત્સંગના જુદા જુદા સ્થાનોમાં જવું અને જુદા જુદા પ્રસાદીના સ્થાનોના દર્શન કરવા. તેમજ જે વચનામૃત વાંચ્યું હોય તે અથવા તો વચનામૃતની જુદી જુદી વાતોને મનમાં ધારવી. આમ કરવાથી મનમાં ભગવાનના જ્ઞાનનો અંશ પડે છે અને મન શુદ્ધ બને છે. આમ શ્રી હરિના જ્ઞાન અને લીલાનો સંબંધ થવાથી મન બળવાન બને છે. જો કોઈ ખબરદાર થઈને આટલું કરે ને તો એની ભાવદશા બદલાઈ જાય, એનું જીવન બદલાઈ જાય. કારણ જે આટલું ભજન થયું, સ્મરણ થયું, એનો કેફ રહે, જેની એક ચોક્કસ અસર થાય છે. આમ કરવાથી વિચારો કપાય છે, વિચારોમાં શુદ્ધિ આવે છે. આવો એક દિવસ પસાર થાય અને પછી એની સ્મૃતિમાં થોડા દિવસ ચાલ્યા જાય અને પછી વળી બીજી એકાદશીની પ્રક્રિયા શરૂ થઈ જાય. આમ ભગવાનના સંબંધવાળી પ્રક્રિયા ચાલુ ને ચાલુ જ રહે. માટે શ્રીજી મહારાજ વચનામૃત ગરડા મધ્ય પ્રકરણના 8માં એકાદશી અંગે છેલ્લે કહે છે કે એ વાતમાં હિંમત હારવી નહીં. એવી રીતે જે હિંમત રાખીને જેવું મોરે કહ્યું એવું એકાદશીનું વ્રત કરે અને ભગવાનની કથા કીર્તન આદિકને કરે ને સાંભળે, રાત્રિએ જાગરણ કરે તો એ વ્રત સાચું છે. અને શાસ્ત્રમાં એનું જ નામ એકાદશી કહે છે. અહીંયા શ્રીજી મહારાજ હિંમતની વાત કરે છે, તે અગત્યની છે. હિંમત ત્યારે જ આવે જ્યારે આ અંગેની અગત્યતા સમજાય. કોઈ એકાદશીના દિવસે 2 કલાક કાઢી ન શકે તો 15 મિનિટના બદલે 10 મિનિટ અગાઉ સમજાવ્યા પ્રમાણેની ક્રિયા કરવી, પરંતુ કાયર થઈને વાત મૂકી દેવી નહીં. ઘરના સભ્યો હોય ભેગા બેસીને થોડી વાર ધૂન બોલે, કીર્તન બોલે અને જેમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો એમના મૂળ સ્થાનનો સીધો સંબંધ હોય એવી વિડીયો દ્વારા એનું દર્શન કરે અને રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરીને આખો દિવસ ભગવત પરાયણ રહેવા એવો ઉપાય કરે. આવા ભક્તોના જીવનમાં સત્સંગના પાયા મજબૂત થાય છે. ઘણા સત્સંગીઓ શરૂઆતથી જ નાદારી નોંધાવી દે અને કહે કે મને 11 ખાવાનું સેટ થતું નથી, ગેસ થઈ જાય છે. આમ કહીને પહેલેથી જ પાણીમાં બેસી જાય. પરંતુ જેમ કોઈ સૈનિક માર્ચ પરેડમાં ઢીલો થઈ જાય તે બોર્ડર પર શું લડી શકે? એનાથી કાંઈ થાય નહીં. એમ આવી ડરપોકતાવાળી બુદ્ધિ અને મનોવૃત્તિવાળા જીવ સત્સંગમાં કોઈ દિવસ પ્રગતિ કરી શકતા નથી. વાસ્તવમાં જો આપણે જોઈએ ને તો એકાદશીનો આહાર ગેસ કરે એવો હોતો જ નથી, પરંતુ એ દિવસે તેલ બટાકાથી સભર વાનગીઓ બને છે, કારણ અનાજ ખાવાનું નથી
એટલે આવી પરિસ્થિતિ સર્જાય છે. 15 દિવસમાં એકવાર આવું આવે તો પણ એ માન્ય નથી. એના કારણે આ વિપરીત આહાર દાખલ થઈ ગયો, જેના કારણે આવા ટીખળ ઊભા થાય છે. માટે જે સમજુ હોય, વિવેકી હોય એને 11ને દિવસે શરીર ક્રિયાશીલ રહી શકે, સ્ફૂર્તિમાં રહી શકે એવો આહાર લેવો જોઈએ. ફળ છે, જ્યુસ વગેરે ભગવાનને ધરાવીને લેવા જોઈએ, જેથી આખો દિવસ ભગવાન ભજવાની ક્રિયામાં ખલેલ ન પહોંચે અને મગજમાં સ્ફૂર્તિ રહે. પણ આખો દિવસ કાંઈ જ ન લે અને ઢીલી ગેસ જેવા થઈ જવાય તો એનો પણ કોઈ અર્થ નથી. કારણ સરવાળે ભજન અને ભગવાનની મૂર્તિનો યોગ અગત્યનો છે. વિદેશમાં અને ભારતમાં પણ હવે તો ઘણા ખૂબ જ વ્યસ્ત હોય છે. ઘણીવાર એકાદશીના દિવસે જ કોઈ અનિવાર્ય સંજોગો આવે, જેના કારણે તે દિવસે અગાઉ બતાવ્યા પ્રમાણેનો સમય કાઢીને તે મુજબ ક્રિયા ન થઈ શકે તેમ હોય. અને જો એકાદશીના દિવસે આ ક્રિયા થાય તો ઠીક છે, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે જો એ શક્ય ન હોય તો જે નજીકનો દિવસ અનુકૂળ હોય તે દિવસે આ ક્રિયા કરી લેવી. મુખ્યતઃ મહિનામાં 2 દિવસ અગાઉ વર્ણન કર્યા મુજબના ભજને યુક્ત દિવસ પસાર થાય એ ખૂબ જ અગત્યનું છે. દર મહિને આવા 2 દિવસ પસાર થાય તો ઇન્દ્રિયો, મન, બુદ્ધિમાં ફેર પડવા માંડે અને સ્વામિનારાયણ ભગવાનની આપણા ઉપર પ્રસન્નતા ઉતરવા માંડે. એકાદશી આવે અને ઘણાયના મોઢાના હાવભાવ બદલાઈ જાય. એક ભારરૂપ દિવસ પસાર કરવાનો હોય ને એવી મનોદશા થઈ જાય. પરંતુ એકાદશી આપણા અંતઃકરણ અને જીવના આધ્યાત્મિક બળને વધારનારું વ્રત છે. આમાં એકાદશી અંગે મૂળભૂત જે સમજણ છે એને વિસ્તારથી સમજવાનો આપણે પ્રયાસ કર્યો. સ્વામી કહે છે કે હરિજનને નવ મૂકવી રે, એકાદશી કહે ઘનશ્યામ, ભૂમાનંદ કે પામશો રે, તમે જરૂર અક્ષરધામ. માટે શ્રીજી મહારાજના દ્રઢ આશ્રિત થવું હોય એને એકાદશીનું વ્રત અત્રે સમજાવ્યા મુજબ અવશ્ય કરવું જોઈએ. એકાદશી પ્રત્યેનો આપણો અભિગમ બદલ્યો જ નાખવો જોઈએ અને વ્રત અને ઉપવાસની રીત બદલીને વ્રતના કેન્દ્ર સ્થાને સ્વામિનારાયણ ભગવાનને સ્થાપી દઈએ તો આપણી એકાદશી સબીજ બને છે. તેના ફળ સ્વરૂપે ભૂમાનંદ સ્વામી કહે છે કે આ વ્રતનું શ્રદ્ધાથી નિત્ય પાલન કરે તે જીવ અક્ષરધામને પામે છે, એમાં કોઈ શંકા નથી. સહજાનંદ સ્વામી મહારાજની જય.